તો અત્યારે વાગી ગયા છે 10 અને હવે સકરિયા ખાવાનો વારો આવ્યો છે. હમણાં ગોળામાં બફાઈ ગયા છે, સરસ મજાના બફાઈ ગયા છે. અડધી નીંદર થઈ ગઈ, અડધી નીંદર થઈ ગઈ. સગરિયા બફાણા. હા, સકરિયાનું દેવું કામકાજ હોય. રામ રામ ને સીતારામ બધાને. માતાજી અવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે નાય ધોન તૈયાર થઈ ગયા છીએ ને આજે તૈયાર થઈને આપણે જવાનું છે ખેતર. કેમ કે હમણાં કાંથી તો બહુ જ લગ્ન કર્યા ને હવે આપણે જીરું ઉપાડવાનું છે. આપણે પહેલા ઊભું રાખ્યું હતું ને થોડું ઘણું તો આપણે જીરું ઉપાડીને કાઢ્યું હતું ને લીધું હતું અલર હોહરું. એટલે જે ઊભું જીરું છે ને એ આપણે લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે બાન મોટા ભાઈ તો બધા જતા જ રહેશે. તો ઘણું ખરું લેવાય હોતા ગયું છે પણ થોડુંક હજુ બાકી છે લેવાનું. એટલે આપણે આજે જીરું લેવા જવાનું થશે ને બહુ લાડવા ખાધા ને બહુ જ લગ્ન કર્યા. હમણાં કાંઈ તો કેટલા દિવસથી લગ્ન જ કર્યું છે પણ આજે આપણે ખેતર જવાનો વારો ચડી જશે. એટલે તો બસ તૈયાર થઈ જશે ને શિવાને બેનને તૈયાર કરી લેવી અને પછી એનું કાંક થેલી લેંઘ્યું ને વેંઘ્યું ને એવું બધું લેવાનું હોય. કાંક થોડુંક એના નાસ્તો ને એવું બધું લઈ લેવી ને પછી આપણે હાલતા થઈ જઈશું. અને અત્યારે તો એમ તો ઘણું મોડું થઈ ગયું છે, 9:30 જેવું ટાણું થઈ ગયું છે. એટલે 9:30 વાગવા આવ્યા છે. 9:30 જ રાઈટ આમ તો કહેવાય. અને ઘરે કેવા સરસ મજાના શેકલા બોલે છે. અખંડ અમારે ઘરે શેકલાનો અવાજ તો સંભળાયા જ કરે એટલે મજા આવે ને આનંદ એ આવે. મારે શિવાની બેન ઊંધી ગાડી હાકે છે ને શિવાની, એની બાજુ ચાલીને બેહવાની મજા આવે છે એટલે ઈ બાજુ હાકે બેહીને નથી હાલતી. તું આક વાંસ ને કે પહેલા કે આક. હવે એઠી તો ઉતરી નહીં હાકે પાછી બેહાઈ જ બેહી તો આખે જાય. હાલ ઉતરાવું કે જો બસ. વસભાઈ ની ગાડી છે હો. શિવાની બેન આકે ને વસભાઈ આકે ને વસભાઈ મોટા થઈ જાય તોય પણ આકે ને વસ ભાંગે જ ને. પણ આ ગાડીનો અવાજ જરી કે ના ગમે મને. ખડખડ ગાજાત કરે, ખડખડ ગાજાત કરે. જો ઘરમાં લઈ જાય ને શિવાની તને ગમે? શિવાની થોડ છે વાહ. હવે શિવાની બેન ને કેવી રમત કરાવે છે જુઓ. શિવાની અહીંયા આપણે ઉભા રહીને રાખવી ને તોય એને રમવું હોય. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે આપણે જવાનું છે ઢુકડી વાળીએ ને આપણે અડધું જીરું લેવાનું હજી બાકી છે. ઈ હવે લેવાનું કામકાજ કરવાનું છે. હમણાં તો લાડવા બહુ ખાધા અને ડિસ્કોય બહુ કર્યો. હા, એટલે હવે વાડીએ જતા થોડોક હાલે આવશે પણ વાડીએ તો જવું જ પડશે. એમાં કઈ હાલે નહીં. હાલ તો આવે છે ને કેમ છે હવે પડવા મળ્યા છે તડકા. આ શિવાની હારું તો બોટ લઈ લે પણ સાંભળે શિવાની હારું થોડા નથી લેવાના. હા પછી ના એને શિવાની બેન ને બૂટ પહેરાવીને એને રખડવું હોય તો હાલે ને નહીં શિવાની? વાડીએ વસ્તા રહેવાનું થવાનું. હા હાલો હાલો હાલો. શિવાની બેન ના બૂટ લઈ લેવી ને કાંક થેલી ને એવું બધું લઈ લેવી. અને શિવાની ના પપ્પા ગયા એમ તડકો તો એને ઘરે જ તડકો બહુ લાગે છે. જો આપણે તડકો ઉભા રહે ને થોડીક વાર ઉભા રહે ને તમે તડકા અમે આંખી નહીં ખોલતી. અને એમાં તડકામાં જઈને આપણે જીરું ઉપાડવાનું છે. તો કાંઈ વાંધો નહીં, જીરું તો આપણે લેવાનું જ થશે. તો ફટાફટ હવે આપણે બૂટ લઈને શિવાની ના હાલતા થઈ જવી. પેલા આપણે બળદ ને બધું ડુંગરમાં હતું ને હવે આજે એમ કેવાય કે ઢુકડા ખેતર લાયા છે. અને તો આપણે બળદ ગાડું અહીંયા પડ્યું છે. અને શિવાની મમ્મી બે આગળ હાલતા થઈ ગયા છે. તને સાંભળે આ વાડી આપણે ખેતી બળદ ગાડું લાવી આવીશું નહીં સાંભળતો. આ પણ જીરાનું વાવેતર હતું એટલે પછી લાવવાનું જ નહોતું થતું. જો માંડવી ને એવું કાઢ્યું હોય ત્યારે લાયા હોય. ત્યારે ઠેઠ લાયા હોય. ના વાડી જાતું તો આપણે ડુંગરમાં જવાનું થતું એટલે બળદ ગાડું ના હોય. અને આગળ તમે જો કઈ જીરું બીરું કઈ દેખાતું નથી. પારવા છોડવા દેખાતા ઈ પણ લેવાઈ ગયા છે. જો ઈ ભેગું થઈ ગયું છે. હવે પારવા છોડવાય ક્યાંય ઉભા નથી દેખાતા. જો બધા વીણાઈ ગયા છે. બધા વીણાઈ ગયા છે. હવે ખાલી એક જ આડીઓ બાકી છે. ઈ ઓલી બાજુ જો સામે દેખાય એમાં હવે તળ બોલાવાનો છે. ફટાફટી હમણાં લાડવામાં કેમ તળ બોલાયો ફટાફટી એમ પછી વાકે એમ ઘા કેવા આવડે લગન ને હોય ત્યારે કેવા ગુલાબ જાંબુ ખાવી નહીં. ડિસ્કો કેવા કરો કા? નહીં ડિસ્કો બહુ કર્યું. તેનો થાક લાગે ને? ત્યારે થાક ન લાગે. અને તો આ તો મોટા થઈ ગયા કુંભા તો. આ બધું ભેગું કર્યું હોય ઈ હોય ને જાય. સોડો ક્યાંક ઉભો મૂક્યો હોય ને લીલો હોય. અને જીરું સારું હોય ને. હા જીરું સારું હોય. ઉભી થઈ ગઈ. હાલો નહીં લેવા માંડ બે જીરું. ભાઈ બેન કેવા બેલો છે. કેવી ગોળીઓ કરો છો શિવાની એને જોઈ એમ જાવ તારે જીરું લેવરાવા જવું છે. આપણે ન્યા નહીં જવાનું, આપણે આમ જવાનું સાપડા ઓલે જીરું લેવા મણો ઉભો નહીં થાવ અતારમાં લેવા મે હવે ઠાકી હોય સમજો. હાલ શિવાની ટમાટો આવું છે ના એને જીરું લેવાનું છે.
જીરું લેવાનું છે. હાલો આપણે જીરું લેવાનું છે. આપણે એના નહીં જવાનું રમવા, એને ના જવું છે. તો આપણે જીરું લેવાનું ને એવું બધું કામકાજ હાલતું હતું અને આપણે શિવાની બેન ને જો અહીંયા હાલામાં હોરે દીધા હતા, પણ હવે જાગી ગયા છે ને એટલે જો સીધા પાણી ગાગરે બેસી ગયા. પાણી પી લીધું અને ઘણું ખરું જીરું આપણે લીધું. શિવાની બેન રહ્યા એટલી ઘણી અને જાય એટલી ઘણી શિવાની પપ્પા તમે આ લઈને એવા હતા ને એટલે જીરું લેવા દીધું. મને તેમ હતું કે જેવા ઘરેથી આવ્યા છે ને એવા પાછા જતું રહેવાનું થાય. ઘડીક ફોન કર્યા ને એવું બધું હાલ્યું, પણ પછી આપણે હાલામાં હોરે દીધી ને તો હોઈ ગયા અને હવે વાગી ગયા છે કેટલા 12 વાગી ગયા છે કેટલા. હા હવે તો નહીં ઘડિયાળમાં જોવાનું નહીં, હવે ટાઈમ જોયા કરવાનું. શિવાની પપ્પા એક જીરાનો છોડવો નથી ખેહાવરાય. શિવાની રાખતો હતો ને શિવાની રહેતી હતી રમતી હતી. ઈ હાચી વાત. અમે છે ને 2 જણા 3 જણા આવ્યા, 2 જણા બસ રેમાં અને મેં એક જીરું લીધું. નથી ઘરેથી 3 જણા આવ્યા છે, જીરું ઉપાડ્યું મેં એકલા. જો સરસ લ્યો. શિવાની બેન ને તો ગાડીમાં બેસવાનું હાલે છે ને આપણે અહીંયા બપોરે પાણી કરવાનું હાલે છે. હવે શિયાળો જતો જાય એમ માખ્યું તો આવતી જાય. આનું કાંક કરવું તો હે. શું કરવું? શિયાળામાં હામું આ ઓછી હતી કે આપણે નવા ઘરે આવ્યા એટલે ઓછી હતી. ખેર માથે નથી, પણ આપણે એવું છે કે ડોબાનું આપણે શું કહેવાય તબેલો આવ નજીક જ થાય ને એટલે થોડીક વધારે આવે. કેવું શાક છે? આખા બટેકા ને આખા રીંગણા. આખા બટેકા ને આખા રીંગણા. અને હારે છે છાશ. હવે છાશ જોશ છે શિયાળામાં ન જોઈ, પણ અત્યારે તો જો 20 ઉનાળો આવે એમ આવતી છાશ જ પીવી છે એમ. છાશ વિના મજા જ ન આવે હવે. તો આજે આપણે એમ કહેવાય ઘરે મસ્ત મજાના સક્રિયા આવી ગયા છે અને ઈ બાફાના છે એટલે હવે એની તૈયારી હાલત છે. પણ આપણે કેમાં બાફાના છે? પેલા મને બાફવાના ચૂલે નહીં, ગોળામાં. ચૂલે તો બાફવાના જ. કુકરમાં બાફા છે. કુકરમાં બાફા છે. કુકરમાં હવાય એટલા આવડું કુકર છે તમારા પાસે? આવડું છે નહીં તો 2 વાર થાય. કુકરમાં નહીં બાફવાના. આપણે સરસ મજાના દેશી જુગાડ કરવાનો છે. આપણે ગોળામાં બધાને ખબર જ છે ગામડિયામાં છે ને ગોળામાં જ બાફીને કા માળો કરીને એમ બધા બાફીને ખાતા હોય, કેમ કે એની મીઠાશ જ કાંક અલગ હોય. એટલા માટે આપણે માટી યારે ગમે એ વસ્તુ બને એટલે એની મીઠાશ ડબલ થઈ જાય. વિહાંતા સકડી ખાવું છે ને શિવાની બેન ને ગાડીએ રમવાનું હાલો. તો હવે ક્યાં ઓલો કે ગોળાનો મંગાળો ક્યાં કરવાનો? ઈ તો બધી ઠીક. પેલા હવે આને ધોવા જવું પડશે. જો કેટલી ધૂળ છે. આ ધોઈ નાખી હારા ને પછી આપણે એની વ્યવસ્થા કરશું. ગોળો લેવા જવાનું છે અને પછી ક્યાંક બઠો સારી જગ્યાએ કીરીનું વધારે તાપ કરવો પડે ને ગોળામાં. કે થોડા તાપે તો કઈ થાય નહીં કે ગોળો ગેસ માથે નો હાલે. તો હાલો ફટાફટ ધોઈ નાખો અને પછી ગોળો હજી ગોતવો જો હે ને. આ સરસ લ્યો તમારે સકડિયા ધોવાનો સમજો. નળ કર્યો ચાલો. મેં કીધું કુંડિયા ધોવા જાય. શિવાની ના આવતી હતી એટલા માટે. એવું છે? હા હવે હું તો સમજો બટા અહીંયા ફૂ સમજો ફૂ ક્યાં છે? શિવાની ને આવવું હોય એટલે બીજું કાંઈ ન જોયું. મજા જ આવી જાય. હાલો તો આપણે ફટાફટ થોડુંક ગરમ પાણી આવી જાય પછી બસ 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 હવે બંધ કરી દીધો. બસ હવે બસ તું નાઈ રે. હા કેમ હેઠું આવવાનું એમ કે? હા હું કઈ નથી સડાવવાનો તને. હું નહીં સડાવું. પાણીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. શિવાની કે છે મને કોઈ અથે નથી ચડાવતું. તારે ધોવાશે સકે જા. હા એના ઉપર સડાઈ દે ને ઓસરીમાં. હા હે સકડિયા ધોરા છે ને એવું બધું કરશે. જાઓ હાલો આ બધું આવો. બસ મનો સકડિયા ખાવા જાવ. નળ કોને બંધ કરી દીધો? નળ હજી ચાલુ રાખો. જો મેં કે થઈ રહે છે. શિવાની દુઆ છે ને પહેલી જાય છે કેટલી ઘણી તો નાય છે શિવાની. જો તો શિવાની ના પાણી યારે રમે. હા જો ટાટુ શિવાની ના પપ્પા ને હું ને અમે આવતા રહેશી ગોળો ગોતવા. ગોળો ગોતવાની જરૂર નથી. સમો જ દેખવાનો. જો હું અહીંયા સાવ હાથ કાઢે છે અને ઈ તે સકરિયા વાળો જ લાગે છે. ફોર નો લાગે એમ છે કાળો દેખાય છે ને મસ્ત દેખાય છે ને એટલા માટે પડામ પડ્યો તો ને મને ખબર છે. એવું કઈ નતું કે આપણે ગોતવા જાય પડામ પડ્યો તો મેં ફાળ્યો તો ડાર પાસે કીધું કે આ ગોળો પડ્યો છે લઈ આવી આપણે. ના ના તો ફૂટલો છે. હવે જો ફૂટલો તો નો હાલે ને આમાં આટલો નકર આમાં આપણે સકરિયા છે કેલા. જો મસ્ત દેખાય છે. હા તો આ પાકો ને
હાલો ત્યાં એક ગોળો આપણે ઉપાડી જવાનો છે અને હવે આ કાક તૂટલો છે ને એનો કાક આપણે જુગાડ કરવો જોઈશે ને નાથી આપણે ભરાળ ન નીકળે ને એટલા માટે તો સકરિયા પોરે ફૂટલો જ હતો તમને કોઈને ખબર છે ખબર હોય કરો કોમેન્ટ હાલો પોરે ગોળો ફૂટલો જ હતો તને ખબર પર આપણે સકરિયા બાફા હતા તો એનો બ્લોગ જોવા જવું પડશે ને બધા લોકોને જોવા જવું પડશે તો જોઈ આવજો આ બાઈએ ફૂટલો હતો ને પછી ગારો થોડો ગોલો કરીને પછી ઉપર થાબડી દીધું એવું કીધું તું એવું કીધું તું મને હજી સાંભળો સારું હાલો તો આપણે એવું જ વણકા કરવાનું થાય છે અને પછી હવે ફટાફટ આપણે ચૂલો જગાવી અને સકરિયા હબ બાફા મૂકી દેવી ને બાપા મૂકી દે કેમ કે હબ ખાતા ફેળા થાય આમાં થોડીક વાર લાગે આ કઈ ઘડીક વારમાં થઈ જાય એવું કામ નથી આ તો આપણે આવી જતા મહેમાન એટલે અંધારું અંધારું થઈ ગયું હે તો બધી બાજુ પેલા તો એવી કલ્પના હતી કે આવા ટાણે સગરિયા ખાતા હવે બાફા મૂકવી છે હજુ હવે આવા ટાણે બાપા મૂકી હા એટલે હવે ખાવા કેટલા વાગે મળશે 10-11 વાગે ખાવાના હોય બીજું શું હોય કેટલા ગોળામાં છે આમ જોવાથી કેટલા બધા બસ આટલા કશે એટલા નાખો એટલા મેં કીધું આખો ગોળો ભરાઈ જાય એટલા બધા સગરિયા હોય અને શિવાની જો આમ રોટલા કાઢે શિવાની આવી રોટલા કાઢશો બાજુમાં બે હે પાછી આમ જો રોટલા તને આવડત ઘડતા એ શિવાની બાજુમાં છેડીને બેસી છે હવે આપણે પાછું અહીંયા ઓલું કરવું છે ને હા એમાં કાંક ગારા વાળું કર કાંક ઉપર આમાં ઢાંકણું ઢાંક અને પછી મેં સુલે આ બે સુલા કેમ છે ગયા એક અહીંયા ને એક સામે રોટલા બનાવ્યા એવું છે અહીંયા ઉડા સરસ છે આ મૂક દો પેલા હા હું મૂકી દઉં ને એટલે ગરમ થતું જ થાય સરસ છે હા રેડી 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 પેલું લાકડું મોટું પડે હે આપણે યાદ આવ ફેરવું જોઈએ ને થોડું કાઢ બારું હવે રેડી લે એવું લાગે તો એટલું થોડું કેમ રોકાણ આવ્યું એના બાજુમાં બેહું છે ને ઓલા બાજુ લઈ લે તો સકરિયા હવે આપણે બફાવા મૂકી દીધા છે અને આ બાજુ ગોળો ફૂટી ગયો હતો ને એના ગારો આમ સાંધી દીધો છે એટલે એનાથી વરાળ ન નીકળે અને એક વાટકો અને ઉપર આમ ડીશ અને એની માથે ઈટ મૂકી દીધી છે એટલે એનાથી નહીં વરાળ ન નીકળે એટલે હબ બફાઈ જાય ને ફરતી બાજુ બાળ કરી દીધી છે કાંક આ બાજુથી ને આ બાજુથી બંધણ મૂક્યા છે ને કાંક આ બાજુ બંધણ મૂક્યા છે એટલે ગોળાને ફરતી ફરતી આમ બહાર લાગે ને તો હબ બફાઈ જાય હબ ગરમ થાય ને હબ ફટાફટ વરાળથી ભરાય અને હબ સકરિયા આપણા બફાઈ જાય તો આપણે વાળું પાણી થઈ ગયું છે ને વાસણ બધા ભેગા કરવાળા છે અને હવે આપણે વાસણ ધોઈને આવીને કા આપણા સકરિયા બફાઈ જાય ને હજી સકરિયા સડે છે નહીં આ પેલા એમ હતું કે વાળું પેલા ખાઈ લેવું સકરિયા પણ વાળું કરી લીધી સકરિયા આજે બફાઈ જ છે વાળું થઈ ગયું તો એ સકરિયા બફાઈ હતા ને મોડા મૂક્યા છે તો હજી કે બફાઈ જ છે કે હજી તો સુલો આપણે ફઠ્ઠો છે થોડી ઘણી બાળ કરવી પડશે એવું લાગે છે કે નહીં કરવી પડે હવે એકાદ હારી બાળ કરીએ ને આવું ન કરવી પડે કરવી પડશે એકાદ વાર એમ કેવાય ખારી બાળ કરવી ને એટલે કા થોડોક ભઠ્ઠો વધી જાય અને થોડાક સકરિયા હારા બફાઈ જાય ને કાસા ન રે અને કા એટલા વાસણ ને એવું ધોઈ નાખવી ને કાંક તો હું મીડા હોતા ને ઘણા ખરામાં શિવાની બેન જે નથી હોતા હોય એ તો દાગે જ છે તો અત્યારે વાગી જશે 10 અને હવે સકરિયા ખાવાનો વારો આવ્યો છે હમણાં ગોળામ બફાઈ જશે સરસ મજાના બફાઈ ગયા હે અડધી નીંદર થઈ ગઈ અડધી નીંદર થઈ ગઈ સકરિયા બફાણા હા સકરિયાનું દેવું કામકાજ હોય એવું નહીં શિવાની બેન ને હુરાય પે ફોન કરતી ને કીધું પેલા હુરાવી દેવી જો એવા એવા હોય ને એ ખાવાની મજા આવે તો આ રીતના કાંક હોય ને શિવાની પપ્પા એમ કે છે એ અલગ રાખે કે દાજી ગયેલા હોય ને છે એટલે મજા આવે ખાવાની હાલો તો હવે છે ને સકરિયા બધા બારા કાઢ લઉં ગોળામાંથી અને છે ને પેલા થોડાક કાઢાય હતા એટલે હવે અત્યારે ઊનું નથી લાગતું કેમ કે નકર તો કેનો ગોળો છે ને આમ લઈ લીધો છે ચૂલેથી નકર તો આમ હાથ નાખીને કાઢી એકવી વરાળ હોય તો ઠરી ગયો બહાર પડ્યો હા જો તમને ભાવે એવાનો વધારે ઓલા થઈ ગયા આ ગોળા નડીનો એક નહીં એ થોડાક વધારે ઓલા થઈ જાય પણ વાંધો નહીં એ ખોલીને ખાવાની મજા આવશે તો બસ હવે અત્યારે બધી સકરિયા બારા કાઢી લેવી ને વાળું આજ થોડીક ઓછી જ કરી છે કેમ કે સકરિયા ખાવાના હતા ને એટલે પછી આપણે સકરિયા ખાવાના છે અને ઘણા ખરા અંકિતા બેન એને બધા કાંક ખાધા છે ને કાંક હજુ ખાવાના બાકી છે જો આ મોટું સકરિયું હતું મોટું સકરિયું મજા આવે ને આવું ખાવાની આ કોપડી છે ને ઉખાડીને પછી ના ખાવીને બહુ જ મીઠાઈ આવે તો હવે અમે સકરિયા ખાઈ નાખશું તો બસ હવે આજનો વ્લોગ આપણે કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય